ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે રેસીપી બનાવવાના છીએ એ લોટની અંદર મેં અજમો, મીઠું અને હળદર નાખી અને એને ગાઢું રાખવાનું છે। પાણી નાખીને એને સારી રીતે ફેટી લેવાનું છે સરસ રીતે, અને એને પછી થોડીવાર માટે સેટ થવા માટે મૂકીશું। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આટલા સરસ વિડીયો બનાવું છું તો એ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, કોમેન્ટ નથી કરતું, લાઇક બી નથી કરતું। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બસ આ રીતે આટલું ગાઢું રાખવાનું છે, જે રીતે નીચે પડે છે એ રીતે। પછી આપણે બટેકા જે અલગથી મેં બાફીને રાખ્યા હતા એનો આપણે વઘાર કરવાનો છે, અને એને લસણથી અને લીલા મરચાંથી વઘારવાનું છે। સોરી ફ્રેન્ડ્સ, એમાં કેવું છે કે ટૂંકા વિડીયોમાં હું વધારે તમને આખી રેસીપી બતાવી શકતી નથી, તેથી તમે મારી ચેનલમાં જઈને લાંબો વિડીયો જોઈ શકો છો। હવે આની અંદર આપણે મોળા મરચાં જે સમારેલા છે એ નાખ્યા છે, અને ખાસ કરીને આપણે ઘરમાં જે ગરમ મસાલો વાપરતા હોઈએ એનો ગરમ મસાલો એડ કર્યો છે, અને બીજા બધા મસાલા નાખ્યા છે, અને લસણથી વઘાર કર્યો છે। પછી આનો એકવાર ટેસ્ટ કરી લેવાનો કે કશું ખૂટતું કરતું હોય ને તો ફરીથી એમાં એડ કરી શકાય। અને હવે આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટરની અંદર આપણે ખાવાના સોડા નાખ્યા છે, એને એક્ટિવ થવા માટે થોડું પાણી રેડ્યું છે। હવે એને બરાબર એક જ સાઈડ ફેંટવાનું છે, વન સાઈડ, તો એને સરસ મજાનું ફેંટી લઈશું। પહેલેથી મેં આ બોલ બનાવીને રાખ્યા છે એના, અને એ બેટરની અંદર આપણે સેટ કરવાના છે, અને બેટરની અંદર એવી રીતે ગોળ ફેવરી લેવાના કે એને બધું બેટર આજુબાજુ લગાઈ જાય એમ, અને પછી એને આપણે સારી રીતે તળવાના। આ કામ હલકા હાથે કરવાનું છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરીને બતાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો આ રીતે મેં મૂક્યા છે, અને જુઓ કેવા સરસ મજાના ફૂલી અને બટેકાવાળા બની ગયા છે। વાવ! બહાર તમે ખાતા હોય ને એવા કમ્પ્લીટ બટેકાવાળા બને છે। તો એનો કલર પણ તમે જુઓ કેટલો સરસ છે, અને એકદમ ફૂલી ગયા છે, અને એકદમ પોચા બને છે। તો કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ, અથવા સોસ સાથે પણ ખાઈ શકે છે। ઓકે, થેન્ક યુ।